તો જય માતાજી ભાઈ, અત્યારે આપણે વાળવી સેવી જારીમાં પાણી અને એમ કહેવાય કે 10:30 થયા ભાઈ. 5 વાર પાવર વહી ગયો છે. કેટલી વાર? 5 વાર. હવે આપણે અહીંયા પહેલાં લાઠી ફોન લાગતો ને ભાઈ, કે અમારા ગામમાં જ્યાં ફોન લાગતો PGVCL ને એને, એ હવે રાજકોટ લાગે છે. તો આપણે ફોન કરવીને તો કે સાહેબ તો આપણે એમ કહેવી કે ભાઈ આ રામપર ફિલ્ટર કે પ્રતાપગઢ ફિલ્ટરમાં પાવર વહી ગયો છે. તો એમ કે હા સર. તો એ કોઈને ખબર નથી કે ભાઈ આ લાઠીની પાસે રામપર ને પ્રતાપગઢ ગામ આવ્યા છે ભાઈ, અને એ ફિલ્ડરમાં જે પાવર વિયો ગયો છે. તો તમે ફોન કરવી તો કે સાહેબ હાલો ને હમણાં આવી જશે આમ તેમ. એટલે ભાઈ 5 વાર પાવર ગયો છે. આ ધમધમતો તડકો, કાંઈ વાંધો નથી ભાઈ, ખેડૂતના દીકરા છે એવી બરોબર છે, પાણી વાળશું. પણ કહેવાનું એ છે કે ભાઈ ખેડૂતની તમે દશા તો જોવો. અને 2 દી પહેલાંનો દાખલો ભાઈ, કે જે આપણે સરદારની ગોઈન આવે ને કે ભાઈ બધા સિટીમાં અત્યારે બધા ખેડૂતના ઘઉં જતા હોય તો આપણે ઘઉં મોકલ્યા હતા આપણા બેનું દીકરીઓને બધાને. તો પહેલે દીએ હું ભાઈ ગોણ લેવા ગયો ને, 10 ગોણ લેવો તો 17 રૂપિયાની એક ગોણ આપી. એની ગોણ 2 દી પછી હું લેવા ગયો તો એ કે 19 રૂપિયા થઈ ગયા છે એમ. એટલે મેં કીધું ભાઈ હમણાં 2 દી પહેલાં 17 રૂપિયા લઈ ગયો તો ને અત્યારે તમે 19 રૂપિયા કહો છો. એ કે યુદ્ધ હાલે છે ને ભાઈ, એટલે 2 રૂપિયા વધીને આવ્યો ભાવ. તો કાંઈ વાંધો નહીં ભાઈ, યુદ્ધ હાલે છે, તમે બધાય ફાયદો ઉપાડો છો યુદ્ધનો, કાનો ત્યાંનો 2 રૂપિયા વધીને ભાવ આવ્યો. તો અત્યારે ભાઈ કમોસમી વાવાઝોડું આવ્યું છે બરોબર છે, વરસાદ થયો છે, તો અમારે ખેડૂતોને બહુ નુકસાની થઈ છે. તો જે 600ના મણ જે તમને ઘઉં આપી છે એના અમે એમ તમને કીધું કે ભાઈ 1500 રૂપિયા ભાવ છે બરોબર છે ભાઈ, તો તમે કોઈ લેવાના છો ભાઈ? પણ ખેડૂત ભલામણા જગતનો તાજ છે, એના કાળા બજાર રાતે કરતા નથી આવડતું ભાઈ, એટલે તમે બધા શું છે ફાયદો ઉપાડો છો. પણ આ દશા ભાઈ ખેડૂતની કીધી કાંઈ વાંધો નથી ભાઈ, માતાજીની દયા છે બરોબર છે કે ભાઈ અમને ખાવાનું તો પૂરું પાડી દે છે. અને વધારે આશાય ન હોય ખેડૂત હોય એને, કારણ કે ભાઈ રળવાના મોહ બધા સિટીમાં હોય, આ અમારા ગામડામાં રળવાના મોહ ન હોય. આયા તો ભલામણા અમારી વાડીએ જે માણા આવ્યો હોય ને એને અમે ભલામણા શાકભાજી આપીને મોકલવી છે એવી. પણ રળવાના મોહ નથી. પણ આ હું તમને વાત કરું છું કે આ વાસ્તવિકતા તો તમે જોવો એમ કે ભાઈ કાકે થાય તો કે ભાઈ આમ ખેડૂતને જ મારવાના ભાઈ, કાકે થાય તો ખેડૂત તમને મારશે ને ભાઈ તો તમે ખમી નહીં શકો. તો ભાઈ આ વિડીયોને વધારે શેર કરો કે જે ખેડૂત પુત્રો છે એ બધાય પાસે આ વિડીયો પોગે, તો આને વધારે શેર કરજો. કારણ કે આજે એમ કહેવાય ને કે ભાઈ આ વાતની બધાને જાણ થાય કે ખેડૂતની માથે કેટલી કરુણતા છે ખેડૂતની, એમ કે ભાઈ કાંઈ કરી નથી શકતા આપણે. પણ એક છે કે ભાઈ ધરતીનો તાત એમને નથી કહેવાનો, કારણ કે ભાઈ કાળી બજાર નથી કરતો ખેડૂત, એટલે ધરતીનો તાત કહેવાય છે. અને એમ કહેવાય ને કે ભાઈ થોડુંક પાકે ને ભાઈ થોડુંક, તો એમ સંતોષ થઈ જાય કે ભાઈ બહુ આપ્યું માતાજીએ, ભગવાને બહુ આપ્યું એમ. એવો નિસ્વાર્થ એમ કે જેને સ્વાર્થ વગરની જે ખેતી કરે છે એ ખેડૂત. તો ભાઈ આ વિડીયોને વધારે શેર કરજો, કારણ કે દરેક ખેડૂત પુત્ર પાસે, દરેક ખેડૂત પાસે જે પૂગે કે ખેતી સાથે જે જોડાયેલા છે એ બધા એની પાસે આ વિડીયો પૂગે. તો હાલો ભાઈ, જય શ્રી રામ, જય માતાજી ભાઈ.